પૂરો બધાય પેલા બાઈટ તો પર બાઈટે પુરાવાના એટલે કપટી નો થાય, કોઈ ચોરી નો કરે પૈસાની. પણ બાબલા મહણિયા 12 મહિનાની પરબ છે, તારું બાપ અમથું આમાં કોઈ નો સીટિંગ કરે. ના ભાઈ ના, તમે 50 ઓછા નાખો તો અમારે તો ઓલા ઓછા જાય ને. આ મહણિયો હારી જાય ને એટલે આને બહુ બર પડે. હાલો પસા મારા પેલા. હાલ તારા હો. આ હો મારે તો 50 રૂપિયા વધે છે. તારે કેટલા થયા? 150. હા ફેર આમાં છૂટા પડ્યા હોય ને એટલે લઈ લેવાના. હાલો આ પૈસા બાઈટ આવે ને એટલે કોઈ નહીં આપે. જો મારામાં 200. હાલે તારામાં કેટલા થયા? મારામાં 200. આઈ છોડ્યું, સા પાણીના કાઢજો અને બાઈટ ના નોખા રાખજો. આ ગંગામાન કઈ કહી દે નતર માં જે 1000 પેલી બાઈટ ચાલુ કરી છે, મગજ ફેરવી નાખે. બોલ આ હું હારતી હોય તો આ ડોશીને કારણે એ પણ ઘડીક તો મુંગાઈ રહ્યો. અને હે ગંગામાં આ આટલા જ કેમ આ મોટું ફીલ કેમ નથી થાતું? એલી ગોલકી ની હજે તો અલક મલક ના ભેગા થવાના છે. હજે તો આયા કેટલા બધાય રમવા આવવાના છે, તને શું ખબર? પણ સાંભળો ગંગામાં, જો અમે પકડાઈ જાવી ને તો જવાબદારી તમારી. અમે તો કોઈ દી જુગારમાં રમતા જ નથી. હાથમ આઠમ સિવાય બે જ રમવાનું. પણ તમારે ધ્યાન રાખવાની, પકડાણા એટલે તમારો વારો સડશે. અમે પકડાવાનો જ હોય. એ ડોબા જેવી આ ગંગડી સાયતીર દેવી છે, મને કોઈ નો પકડી કે. આખેર નહીં 5 વરાયથી મારા ધાબા ઉપર જ રમાડું છું. હજે લગાણ મને કોઈ પકડી એક્યું નથી. ઓલખેર કેવું કર્યું તને ખબર છે? એ મારી માં ઓલખેર તો અહીંયા પતે રમતા હતા કે પોલીસ વાળા આયા ને તે અમે બધા તો ધોઈને ગાવા મીડા. મને કાઈ ખબર પડી નહીં. કે રેખલી કે આ ગંગા ડોશીનો મગજ જેવો કામ કરે છે, ગમે એવો આઈડિયા બને વાતો નથી કરવી. હવે આમાં આવો ને એ તારી હાલ છે, હાલ ને આમ સાની મની. એ ગંગામાં તમે ઘડીક સાઈડમાં જાવ ને. રમવાનું ચાલુ કર્યું નથી, પૈસા માંગ્યા નથી ને ભાગી એ ગયા. સાંભળો, જો આ હો મારા સીના હો આવી. હા 500 ની હાલ છે મહણિયા બંધ કર્યું તે તો 250 લગી થયું. હાલ તો હું એકલા રહ્યા. તને એમ કે રેખલી બીવી જાય છે? આ રેખલી કઈ જેવી તેવી નોટ નથી. આમ જો નવી અસલ મજાની ટોકરી જેવી નોટ છે. બાબલા જો તારું ટક્કા જેવું ના કરે ને તો રેખલીના પેટની નહીં. એ રેખલી આ કડક હોય ને તો હમણાં જોજે સુંદા જેવી થઈ જાય છે. રેખલી એક પનું નો આવ્યું નકર તને આમ જો આ ટકાવારી છે ને બધી મારે જ લેવી હતી. બધાયનો ટકો કરી નાખો. એ માગ્યા મોતે ન મળતા એટલે ભાઈ. મારે તો કાંઈ ન આવ્યું એ ગુંડા. હાલ રેખલી, હું 1000 આયો. નાઈટ ને બાપા 1000 ની વહુ શાખાસ ખોલ. ડબલ શું છે? જો આયા 50. હે એ બાબલા હું શેઠ હા બે સકા. ડોબા જેવા આમાં પંજાબી એકાઈ નથી ને પંજાબી સોરી. આવે. આ તો દાદા ઘણા ખબર તો પૈસા પડે આયા. હે ને, રમતા આવડે હે ને. એલા મગના એલા બાબલા આ મગના ને તો ટક્કો થઈ ગયો. અત્યારમાં જ દોરું કરી નાખ્યું. બોલ રે. આ તમે હે ને રમતા હોય ને મને મજા ન આવે. બાઈટ આવે ને એટલે તમને બધાને બર બહુ પડે. ઈ મને ખબર પડતી તમને બર સીનું પડે છે નહીં. અમાર બાઈટ આવે ને તો તમને બર જ પડે. અને તમે જીતે જાવ તો કાંઈ નહીં. એ મારી માં એ અમે હારી ગયા હોય તો પછી બર નો પડે. તો અને સાંભળો એક શરીર જો હાર્યા પછી સીધું ઘર વઈ જવાનું. કોઈ પાસે ઉછીના નહીં લેવાના. કા એ તું રેખલી. જીતી જા એટલે અમને કોઈ નહીં દેવાના. હું આમાં ટકા થઈને જ જવાનું. ઉછી ના દેવાના. પોરું કા 5000 માંગુ તે મને ઈ રહી જાય. અત્યારે જીતી જાવ ને એટલે તને પાછા દેવા. આવું ના આવું મોહણીઓ કરતો હોય. ના હું નથી દેવાની. જો આવું માંગતા નહીં કોઈ માર પાસે. એ કાંઈ નહીં, નો ડેટો. એ મગન નો ડેટો પૈસા તું જીત એટલે. એ પૂરો બધાય હાલો. એ મગન લાગત પૂરો હો. હાલ તારા આયા પૂરવાના 200. આઈ છોડ્યું, પેલા મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો. મારા પૈસા પેલા નોખા કાઢો, હું બીજો સા બનાવીને આવું છું. હમણે પાછી આવું. એ કંગડીમાં ઓલા ટપુ દાદાને ધ્યાન રાખવા કાઢજો. એ હો જો આ મારા પૂર્યા. એ ટપ બાપા ધ્યાન જ રાખતા હોય. એ તું હે ને એ પોલીસ વાળાથી બીવતો નહીં, હંગી નો રહેતો. આયો ને એટલે તું તમને બોલાવીને આવ્યો. અમે ઢાબા ઠેકીને આવ્યું ને પડશું ને તો તારે દવાખાના દેવા પડશે. હવે જાન તેલ લેવા મોહણિયા કાંઈ માર હાટું તું રમવા આવે? તો તે જ ફોન કર્યો તો અમને. મેં જો ખરો હે ને એક તો પોતે હું કે ચાલુ કરો એટલે મને ફોન કરજો. અને ફોન કરી તો આપણે માટે કોકે એ હવે બાઈક ને બાપા તો આમ જો દયા આજકાલ તો છે ને હારીને જવાનું થાતું જ નથી. આ આટલા પૈસા છે ને આટલા હારી જાવ ને એટલે આમાં ગરાણા છે ને ઈ કાઢવા છે. એ હારી જાવ ને તો પેરા ને ઈ કાઢી નાખું. બાકી આ સુમલી હારીને તો આજકાલ જાય જ નહીં. બધાયનો ટકો કરી નાખો. આ કાંઈ હોનાની દુકાન નથી. તું ઘરાણા મૂકીશ તો એમ લઈ લીધી. ઈ બક ખોટું ન કરતી. તે સમળી કેટલા લાખના હે આ? એટલે લાખની તો વાત કરીમાં હાર ને બાર બધું છે આમાં. એ આ તારી બાત છે, મારી બાત મૂક.
આ ગંગામાની બે બાદ દઉં એવું નથી લાગતું. પેલી રેખલી અવાજ તો આવે છે હો. આ પૈસા હાટું જ લપ કરે. આપણે અહીં રમવા આવીને એટલે ડોશી પૈસાનું પેલા કે આપણને બોલ સા પાણી નાખીશ. હજી આપણે અહીંયા રમીને ફીલ ચાલુ કરી તરત કે સા હું બનાવીને લાવું. ઘડીક થઈને સા આવ્યો, ઘડીક થઈને સા આવ્યો અને ચાલુ જ પૈસા રાખે બોલ. એ રેખલી એ આપણા આ બધા હારી જોઈ ને બધા અહીંયા જ નીકળે. એક કામ કરો, આજનો દીદા રમવા થાય બરોબર. પછી ગમે ત્યાં આપણે નોંગલા બાપાને વાડીએ ભલે આપણે હે ને બાટે પસા કાઢવો પડે પણ નોંગલા બાપાને વાડીએ રમવા ના અરે બાપ રે આ મોહણિયા ડોહાને સે સાય સરમ કેવું પતાયા ડેટા ખોડે પડ્યો છે. અરે ભગવાન પેલા ડોહા મને ગાડી દે ફાડકા લીધો મને ત્યાં પણ મારા રોયા મોહણિયા તને શરમ જેવો સાનો છે કે નહીં ખબર પડે કાઈ. એ અત્યારે 5 દિવસે ઓલા પૈસા કમાવાના દિવસો અને આયા કરે તું પતાયા ડોટકા ખોડે પડ્યો છો. એ મોહણિયા મેં તને ઓયા બેહવાન કીધું તું ઓટાડીએ નજર રાખવાય નહીં. પણ તે મને પેલા વાત કરી હતી. લે કે વાત કરી હતી ખબર નથી. પોરે આપણા થાબા ઉપર બધાય રમતા હતા અને ઓણાઈ મે બધાયને રમાડું છું. એ ડોહા તને ખબર છે ને ઓલ ખેર કેટલા આયા હતા? કેટલા અయ్యા 50,000 રૂપિયા મેં ધાબા ઉપર રમાડીને લઈ લીધા હતા. ઓલ ખેર તો મારી ડિલિવરીમાં કાયમ આવી ગયા હતા પૈસા અને હાલ ખેર જો કદાચ પૈસા આવી જાય ને તો સોડીના જીયાણામાં કાયમ આવી જાય. માર તાલી માર એ ડોહા એટલે શું તાર ટેક લાવી હો યાલે આ સસવા પેલી છે અને ડોહા હું અહીંયા ઓટડીએ બેસી જાય છે અને પોલીસ વાળા તને પૂછે ને તો તારી આઈડિયો બનાવી નાખવાનો કે હું તો વાડો છું, હું તો દેખતોય નથી અને હું તો ઓટડીએ બેઠો છું એમ કરીને પોલીસ વાળાને કાઢી મૂકવાનો. એ ચાડો હા બાય ઓટડીએ બે સમજાઈ ગયું બધું. હા એ સાવ ગાય કાંડા ઘરમાં આવી તો હમણે સાહ બનાવી હમણે બાઈટમાંથી પૈસા કાઢી લઉં. મારી બેટી આ ડોશી કેવો આડિયો કરે છે. એક દી કુવામાં સુકારો મળે, એક દી મોહણિયામાં સુકારો મળે, એક દી લીમડામાં ચડીને સુકારો મળે પણ કોઈ દી પકડાતી નથી. આ કેવી ડોશી આડિયા વાળે. અરે જોહા બાપા આટલામાં શાહી જુગાર રમાડે છે. શ્યાં આલે બાઇટિંગ મને બતાવો. કે નાગલા ભાઈના છોકરા છે હરખું દેખાતું નથી હો. એ દાદા એ હું પકોડા સિંહ સાહેબ છું. એ મને વાવડ આયા છે કે આટલામાં શાહી જ જુગાર રમાડે છે. એ તમે મને કયો શા રમાડે છે? સાહેબ મને ખબર નહીં આ છોકરા ખરીક મને વહારવા ઓટાડીએ મૂકી જા બેહવા. એ જો મને ઈ જુગાડિયા જડી ગયો ને તો ઈને હાતમમાં જેલમાં થેપલા નો ખવડાવું તો મારું નામ પકોડા સિંહ સાહેબ છે. એ હારું તમે બેહો. આમ તો જો મારો બેટો ડોહો કે બાડો બાડો અને કેવો તડકા છે. આ ડોહાને આ જેલમાં હાતમના થેપલા ખવડાવવા રે. એ બાબલા એ 4 દી થા 50,000 હારું. એ આ તો બઈનો હાર વેચીને લાખ રૂપિયા લાયો. જો આજ હારી ગયો ને તો મારી બઈ મને હું કીશે મને જ ન ખબર. એ તો રમવા જ ન અવાય. એ પણ જે હોય ઈ હાર તો વેચો જ વેચો. એ જમીન બમીન વેચતો ને એ નકર ગાંડો થઈને ફરીશ. એ પણ હવે પૈસા મારે જીતવા છે આજ તો પાછા. શું જીતવા છે આજ પાછા? આ રેખલી તને જીતવા દે એવી લાગે છે? એ મહણિયા એ તરામે કે હું જોયસ એ તારા પતા જો ને મારામાં શું તે દાતી છે. એટલે પણ મારે ટેવ દેવી છે આમ કરીને આમ કરવાની. અહીંયા તારા પત્તા ન જોતો સોટી ગયો છો તે નહીં અહીંયા જોઈને લઈ જાઉં તારા પૈસા. હા પણ તાર પતા જો એ હાલ રેખલી તારી હાલ હે રે જો 500 મારા. એ હાલો બધાય. આપણે તો કાંઈ નથી એ જ્યાં સુમી આ રેકલીન ઓલા મને કાંઈ લાગતું ને ઢીલા પોછી થાય છે. આ હે ને હુચી મારવાની વાત છે. મારે કાંઈ છે નહીં મગન. મુઈ તારી પતાવે હાલ કર. હાલે એ આપણે 1000 રૂપિયા આયા. મગના 1000 મારા. એ દયા એ પૈસા થોડા પૂછીના દે હમણે પાછા. એ પણ બધાય શા લઈ ગયો તું? એ હું 2000 આયો. હાલા 2 મારા. એ આ લગભગ તારું ધોરું કરે નહીં. બે ને એ. સારું લાગે.
આ 4000 આવ્યો. હે હાલ 4 માર હાલ આવી જ જાય હાલ એ આ બીજા 4000 આવ્યો. હાલો જો બોલ ભાઈ તો હોસ્પિટલ લેવાની છે જો ટકા જેવું. 4 માર હાલ સુમી નાખ તો મારા 4 ખોલ મારવાના તે કઈ પાસે રહ્યા નહીં. આ 4000 રેખલીના એ બાબલા એ લાઈને જ પૈસા પડ્યા હોય થોડાક. એ વાંદરા એ તાર ખોલ મારવાની છે એ આ પૈસા રહ્યા બાબલાના. એ હું અત્યારે નતારી લઈશ હો તાર વાડી મુકાવીને પૈસા આ હે ને 50000 છે. એ હો એ ડોશી એ આમ ગાડી અરે એ કાઢો હા શું થયો પાણી પાણી ગાડી આવી છે એ હા શું કે પોલીસ ગાડી કાઢો એ મોખણિયા તો બાથરૂમમાં ગઈ પોલીસ વાળા આવશે તો બાણું પકડાઈ દિયા જાય છે પાછા તો ફાઈલ કાઢો ઉપર જાઓ એ રેખલી એ ખોલ એ આ છીટી. આય છી 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 આય આય હાથ નો અડાડ પેલા હાથ ગુવારા કરીને મુઈ પૈસા મારા બાબલા હે બધા. પણ તું પૂછતો ખરો તમે તો જોઈ મને લે. વાટા જો પેલા હા એમ શું હે પછી લઈ લેજે. જો આ 3 પંજા હા લે લે 50 એ મગના એ મારા 20000 લઈ ગયો ની મને દઈ દીજે પાછા. મારા 50000 લઈ ગયો મને અત્યારે નતાર દેવાની બોલી હતી બરોબર. પૈસા મારા એ રેખલી એ ઉછીના દેને થોડા. લપ નહીં કરવાનું ઉપર તમામ રમો અને હું હન ઘરે જાઉં છું કા એ માર દેરાણી ને બસારીને પેટમાં દુખતું તું મોર તોય હું આવી હોઉં હવે ડિલિવરી આવે એવું હશે ને તો દવાખાને કોણ લઈ જશે એ એકલી તારે બેઠા પેલા કેવું જોઈએ ને અહીંયા બધા પૈસા હારી ગયા અને હવે તું એમ કે ડિલિવરી આવી. એ બાબલા હવે હું કરીશ. એ તારા 50000 અને આ દૈલીના 20000 એ 1.5 લાખ તો 2 લાખ હું હારી ગયો. એ ઓલો જો તે રેખલી એ થોડાક તો દેવાતા બિચારાને. એ ગંગામાં કેમ થોડા થોડા આવે છે હે એ છોકરો બટા એ આપણા ગામમાં પોલીસ વાળા આયા છે ધંધા બતાવ એ ભાગો એ યા બધું એ ક્યાં જઈશું ક્યાં જઈશું અહીંયા મરો અહીંયા ખંતાવ કા બધું હગરી દો આ બધું મૂકી જ્યું લાયા કાયા પોલીસ વાળા શું અમને પકડે હું શું કરું આ લે ગોદડા તો અહીંયા જ પડ્યા છે જો પોલીસ વાળા ધાબા ઉપર આવે ને આ લે ભેંસો પોલીસ વાળા ધાબા ઉપર આવે ને તો પોલીસ વાળાને કહી દઈશ કે હું તો ધાબા ઉપર ગોદડા કરું છું એ છોકરો બટા તમે કઈ બીવતા નહીં પોલીસ વાળા ધાબા ઉપર આવશે ને તો હું તારે કહી દઈશ કે હું ગોદડું કરું છું પોલીસ વાળા વ્યાજ જશે પાછા ये सुमली ये મને તો બહુ બીક લાગે હે પૈસા જીતેલા પોલીસ વાળા આવશે ને લઈ જાય છે તો બાપના બસ હું આ જુગાર રમવા ન આવ્યો હોત ને તો સારું હતું ગંગા માનો હું ભરો પકડાઈ દીશે શું કરશું એ મારી માં એ તને પૈસાની પડી છે આ બધાયનું કાંઈક વિચાર. મારો બેટો ડોહો શામ વિયો ગયો. જાયો આ એક ફરી ગયો ને. આમ તો જો આ મારો બેટો ડોહો કે બાડો સૌ જેવો મને ઉલ્લુ બનાવી વિયો ગયો. આ તો જડે ને એટલે પેલા તો એના છોતરા પાડી દેવા છે. શામ વિયો ગયો આ ઢોસી ને આ બધાય આયે તો પોર પતે રમાડતા હતા નકી આ એટલામાં જ થાય છે. આમ તો જો આ ઘરે કોઈ નથી દેખાતો. ડોહો તો આ ઘરમાં ગયો મને ખાસ ખબર છે. ધાબામાંથી જોવા જવા દે. અય ડુસી સાંજે બધા જુગારિયા હે તું જ જુગાર રમાડે ને. કયો છોકરો છે બટા તને ઓળખો નહીં મેં લે આમ તો જો કેવા નાટક કરે છે. એ હું પકોડા સિંહ સાવ ભૂલી જાય પર તને જાલી તી ઓલા પતે રમાડતા. એ હા સમાદાર એ સાહેબ આખર તો બધી બાલ કઈ નાખ્યું એવું કાઈ છો રમતા બનતા નથી અને શા સુગાર રમે મને કઈ ખબર નથી. લે આમ તો જો
કે હવે તો મેં બધું બંધ કરી દીધું. એ મને નથી લાગતું કે તું બંધ કર. એ સાંજ્યા હાસુ બોલ, મને સમાચાર મળ્યા હતા કે આ એકન ડોશીને ઘરે પતે રમાડે છે. હે ના સાહેબ, કોઈ પતે રમાડતે ને શું ખરા. મને તો મોત આવ્યો હે. એ હરકો આંખે દેખાતી નથી. આ તમાર છોડીને માર છોડી હાટુલા જીયાવણના ગોરા કરું છું. એ જો ડોશી, એ જો આજકાલ તું પતે રમતા મને દેખાણી ને કે પતે રમાડતા તો હેને હું 50 વર્ષ લગી છોડીશ ને જેલમાંથી. કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં. પણ હું રમાડતી જ નથી. તમ તાર જોઈ લો. તો જો હું અત્યારે તો જવું પણ પાછો આંટો મારવા આવી. સાવ હું કોઈ ન રમતું. એ છોકરા બધા બહાર આવો. જમાદાર તો જો હવે તમારે રમવું હોય ને તો તમે રમો. જો આપણે જાવીશું ડિલિવરીના કેસમાં. એ રેખડી આવી સેટિંગ કરીમાં ગજે જમાદારને બોલાવી ને 3 લાખ રૂપિયા લઈને યો હો જશે. બાબલા આપણે રમવા બેઠા ત્યારે બોલી નથી તારી સમજી લીજે કે રમવું હોય ને એટલી ઘડિયા રમવું જ પડશે. ગોલકીની પેલા અહીંયા આવી. મારા બાઈટના પૈસા તો લાઈ મારી માં મફતમાં આવી સફર પૈકી સબસા. તે પણ જો ગંગામાં બાઈટમાં કોઈ કાઢ્યા નથી, માં મારો વાંક નથી. લે કે બાઈટમાં તારે જમાદાર આયા છે. હું તરત હાથ પાડી છો. એ મારી દેરાણીને પેટમાં દુખે છે, ડિલિવરીનો ટાઈમ થઈ જશે. એ હું જાઉં છું. હે ભગવાન, મારા ઘરે રહેમાન મને તો બાઈટના પૈસા ય ન આપ્યા. હવે તમે કયો મારે શું કરવું? ઈ આ મગનો મારો રોયો મોહણિયો એ મારે પૈસા હારીન જો. હવે તો અહીંયા રમે એવું નથી. મારે ઘરે જવું પડશે. શું કરવું હવે? રમવા તમે. આ છોડી પૈસા. ઓલી બોલ 20000 મારવા જાય, મારા તો 50000 છે. એ મારે વાપરવાના એનો રહ્યા સુમલી. એ મારે જવું પડશે હવે. નક મારી બાઈ આવશે ને તો મારા ટાટિયા ભાંગી નાખશે. સાઈડથી ગોતવા જોઈશે. હું જોયું તું. આ બધાય તો સટકી ગયા, પણ મારું શું થાય છે? મારા ઘરવાળાને તો હું પૂછીને નથી આવી. એ ગંગામાં એ કોઈને કહેતા નહીં. હું અહીંયા જુગાર રમવા આવી હતી. મારે જાવું